હે ગાઈસ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તો આજનો વ્લોગ શાંતિ ચાલુ કર્યો છે ડાયરેક્ટ, કારણ કે વેધર એવું મસ્ત છે. કાલ સાંજનો કાલ સવારનો અમદાવાદમાં વરસાદ વરસી રહ્યો છે. આમ તો 48 કલાક થઈ ગયા છે, જરા બી સ્ટોપ નહીં થયો. અરે દેખાતો હશે અહીંયા બધો જોરદારનો ચાલુ છે. વેધર એટલું મસ્ત છે ને ગાઈસ, પણ એટલા અમદાવાદમાં પાણી બી ગજબના ભરાઈ રહ્યા છે. મમ્મી તો ખાવાય લાગ્યા. હા રહ્યું, લાવો થોડુંક ચખાડો, ગરમ ગરમ છે. કેવું બનાવ્યું? કેવું બનાવ્યું? સારું. ઘરમાં કલર કામ ચાલુ કર્યું છે. વાહ વાહ, જોરદાર બનાવ્યું, આવડી ગયું ખરા. બ્રેડ થઈ જશે ને કે પછી લાવવી પડશે? જે વહેલા કે છે તો પછી લઈને આવતા ફાવે. ખબર નહીં, ખાના ઉપર જાય એની ઉપર આધાર. પતી જ જશે, ફટફટ ઉઠશે. હવે મારે જ લેવા જવી પડશે લાગે એવું. બધું નવો, પહેલા તો એકલું રસોડું કરવાનું હતું, હવે અત્યારે બધું કર્યું છે પાછું. અરે મસ્ત મજાની શેકાઈ, અને બહાર છે વરસાદ પડી રહ્યો છે જોરદારનો એકદમ. કાલ સાંજનો નહીં પણ કાલ સવારનો ચાલુ છે. અને કાલે શું બનાવ્યું તું? ભજીયા. કયા કયા? પોટેટો બાઇટ્સ બનાવ્યા હતા, પછી બટાકાના ભજીયા બનાવ્યા, ડુંગળીના ભજીયા. હા, કાલે મજા આવી ગઈ હતી ખાવાની, ભજીયા ને બધું હતું મિક્સ. શું પતી ગયું? બે ખાધી કે પતી ગયું? એ જ ને, બે ખાધી અને કે પતી ગયું. લો મસ્ત નમ તાજી કરી નાખી જાવ એકદમ શેકી શેકી. બરોબર જ ને? હા યાર, આ ચીઝ ખાઈ લીધી. ચીઝ અંદર જ નાખી દીધી છે. હા એટલે મમ્મી ના ચાલજો, મમ્મી નહીં તો પપ્પા ના હાલ દઉં. પપ્પા તો નાખશે અને પીસ કરવાના છે. પીસ કરવા પડશે હજુ. હું પેલા બહુ બનાવતો આઈટમ, પણ હવે પછી શું મૂકી દીધું. પેલા બહુ બનાવી લે સાચે જોરદાર. ચીઝ એની અંદર નાખીને પાછી. વાહ વાહ. શું અલ્યા તમે ખાઈ લો લે, પપ્પાને આપી દો તો ખાવા. ખાવ તો બીજી બ્રેડ લેતા હે. આ રૂમમાં બધું બધી લાઈટો બાઈટો કાઢી નાખી છે. અહીંયા ઉપર થોડો કલર થઈ ગયો છે બધું. હવે હજુ અમારા રૂમમાં 12 કલર બાકી છે ને અહીંયા બેઠક રૂમમાં બાકી છે. મમ્મી લોકોના રૂમમાં કલર થઈ ગયો, રસોડામાં પતી ગયું છે બધું કામ. એક રસોડું ખાલી કરવાનું હતું, પણ ધીરે ધીરે બધું કામ કાઢ્યું છે, હવે પતી જશે. અને વરસાદ કન્ટિન્યુઅસ ચાલુ છે બધું. એટલા પાણી ભરાય છે ને ગજબના. આમ એક બાજુ આમ સારું લાગે, પણ એક બાજુ જે કંપની વાળા હોય એમને ખરાબ ડીલ થતું હોય ને. હવે ગાઈસ હું ખાઈ લઉં મસ્ત મજાનું. એટલે શું હોય આ બ્રેડ પકોડા કે શું છે? હે સેન્ડવિચ નું કંઈક બનાવ્યું છે, કોઈને નામ નહીં ખબર. આમ તો બ્રેડ પકોડા જ કહેવાય ને મમ્મી, નહીં? પછી મસ્ત મજાની શું કહેવાય સેન્ડવિચ. સેન્ડવિચ મને લાગે બ્રેડ પકોડા કહેવાય. એટલે બ્રેડ પકોડા તો તળવાના હોય, આ શેકવાના. અચ્છા, જોરદાર બનાવ્યા હતા. શું બનાવ્યું એ તો ખબર નહીં, પણ આમાં ડુંગળી, ટામેટા, મરચા, પછી લોટ અને ચીઝ આટલું નાખીને મિક્સ કરી દીધું. ઓકે ઓકે. ટૂંક જ સમયમાં એક નવી ચેનલ આવી રહી છે રસોઈથી. એ ખુશી બનાવશે કે રસોઈ કઈ કઈ બનાવે છે ને શું શું થાય છે. એ ચેનલ ટૂંક સમયમાં ચાલુ થઈ રહી છે. કઈ બી નહીં, સાચી વાત જ છે ભાઈ. હવે કાવ્ય એ બી બ્લોગ ચાલુ કરી દીધા છે, સ્મોલ એવા નાના નાના. અને હવે ખુશી બેઓ ચાલુ કરી રહી છે રસોઈમાં કંઈક અલગ. બરોબર ને?
રસોઈના બ્લોગ ચાલુ કરશે. તો ખુશીએ બનાવી હતી કેવી લાગી? આનું નામ આપો. નામ છે ને સેન્ડવિચ. સેન્ડવિચ સેન્ડવિચ. સંદીપ હા બહુ ટોપ. એ સેન્ડવિચ જ છે ને. સસરા પૂછે છે સેન્ડવિચ છે ને એમ. હા સેન્ડવિચ હા તો બરોબર. ટોપ બનાવી એવું કહે છે. હા જાઓ પગે લાગ્યો ફટાફટ. પગે લાગવા આવો છો. સારી બનાવી ને એટલે. જાદુ એ જાદુ જાદુ. કેવું લાગ્યું ભાઈ? તો તમે જ બનાવ્યું ને કેવું લાગ્યું? રિવ્યુ પ્લીઝ. મેં તો ખાધું તું બનાવતા એવું બનાવતા બનાવતા એમ લગનની જેમ વેચતા વેચતા બધા એવું મેં પ્રિયલજી પેલા હે ખબર આમ લગનમાં પાપડ વેચતા હોય ને મોહનથાળ ખાય ને લાડવો ખાય ને તમે જોયું તો ના ભાવ્યું? કેવું બનાવ્યું? ના ભાવ્યું? ભાવ્યું તો બરોબર. નહીં તો હું બનાવી દઉં સ્પેશિયલ. મેં બનાવીને મને જ ના ભાવે. કારણ કે હું પહેલાં બનાવતો, હવે નહીં બનાવતો. મેગી બનાવતો પણ એનો એક અભિયાન મોકલ્યો મેં અને બીજો અંદરનો જે બહારનો બેઠક રૂમ છે ને એને પહેલા મોકલ્યો હતો. હિન્દીમાં બોલો લે અમે. હા એટલે દેખલો એટલે સવારે લઈને આવો એટલે બહારના રૂમમાં એક દિવાલ થઈ જાય હો ને. હા એ હા. हिंदी में बोलो मम्मी, हिंदी में. हिंदी में बोलो ना. પેલા જોડે જો થોડું પેલા ને મજા આવે. કોણ એવું છે? ચાલો હેડો સામાન લાવ હેડો. સામાન હવે આપો ભાઈ, અહીંયા કલર કરવાના છે તો. સો ગાઈસ આ તો આજનો વ્લોગ. તો આ વ્લોગ ગમ્યો તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા. તો મળીએ બીજા નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને મારા હર હર મહાદેવ, જય શ્રી કૃષ્ણ, જય ચામુંડમાં.